પોરબંદરની વાત કરીએ તો માત્ર 3 ઇંચ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા. રસ્તાઓ નદીઓ બની ગઈ. લોકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડ્યો, કારણ કે પોરબંદરની નગરપાલિકાએ કોઈ કામગીરી કરી જ નથી, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા અને લોકો મુશ્કેલીમાં મુકાયા. આમ તો ચોમાસા પહેલા પાલિકા કામગીરી કરે છે, પરંતુ પોરબંદરમાં આવું કંઈ થયું જ નથી. પોરબંદર થયું પાણી પાણી. વરસાદી કર્યો પાલિકાના પાપનો પર્દાફાશ. પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં. માત્ર 2.5 ઇંચ વરસાદમાં ડૂબી ગયું પોરબંદર. સત્તાધીશોને મોજ, સ્થાનિકોને મુશ્કેલી. માત્ર 66 મિલીમીટરનો વરસાદ અને આવી હાલત થઈ ગઈ છે પોરબંદરની. હવે સવાલ એ છે કે જો આગામી દિવસોમાં ધોધમાર અને અનરાધાર વરસાદ આવશે ત્યારે શું હાલત થશે? જુઓ આપણી ટીવી સ્ક્રીન પરની આ તસવીર. પહેલા જ વરસાદમાં પોરબંદર પાલિકાની મેઘરાજાએ પોલ ખોલી નાખી છે. 2.5 ઇંચ વરસાદમાં પોરબંદરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ચોમાસાની હજુ તો આ શરૂઆત છે. શરૂઆતમાં જ આવા દ્રશ્યો સર્જાય તો સ્વાભાવિક છે કે તંત્રની કામગીરી સામે સવાલ થાય. પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીના અનેક દાવાઓ કર્યા, પરંતુ આ તમામ દાવા પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયા. જોકે પાણી ભરાતા તંત્રએ ઉધામા શરૂ કર્યા અને વરસાદી કાંસ અને ગટરમાં સફાઈ અભિયાન શરૂ કર્યું. ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે ખરેખર આ કામગીરી થઈ રહી છે કે પછી દેખાડો? જો આવી જ કામગીરી પહેલા કરી હોત તો આજે પહેલા વરસાદમાં પોરબંદર વાસીઓને હેરાન થવાનો વારો ના આવત. હજુ તો ચોમાસાનો પ્રથમ વરસાદ જ આજે સવારથી પડી રહ્યો છે. ત્યાં જ પોરબંદર નગરપાલિકા જે દાવા કરતી હતી કે પ્રી મોન્સૂનની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયેલ છે, પરંતુ આજે જે પ્રથમ વરસાદ પડ્યો ત્યાં જ ખબર પડી કે પોરબંદરનો MG રોડ છે ત્યાં કોઈ પણ પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી થઈ નથી. આ મારી પાછળ જે દ્રશ્ય આપ જોઈ રહ્યો છો તે કેટલા વૃદ્ધો લોકો પણ આવી રહ્યા છે અને વાહનોની અવરજવર પણ થઈ રહી છે, પરંતુ જે પાણીનો નિકાસ થવો જોઈએ, ગંદકી સફાઈ થવી જોઈએ, તેવા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં થવાના કારણે આજે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ તો પ્રથમ જ વરસાદ પડ્યો છે ત્યાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હજુ તો આખા ચોમાસાના સિઝનોના વરસાદ ઘણા બાકી છે, ત્યારે આવી પરિસ્થિતિ રહેશે તો લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ચોમાસા પહેલા દરેક નાના મોટા શહેરોમાં પ્રી મોન્સૂન પ્લાનિંગના ભાગરૂપે કામગીરી થતી હોય છે. કરોડો રૂપિયા વપરાતા હોય છે અને તંત્ર સબ સલામતના દાવાઓ ઠોકતું હોય છે. પરંતુ વરસાદ બાદ જેમ પોરબંદરમાં દ્રશ્યો સામે આવ્યા તેવી રીતે સાચી સ્થિતિ નજર સમક્ષ આવતી હોય છે. આ તસવીરોથી આપને લાગશે કે 10 થી 12 ઇંચ વરસાદ પડી ગયો, પરંતુ હકીકતમાં માત્ર 2.5 ઇંચ વરસાદ જ પોરબંદરમાં પડ્યો છે. હવે આ તસવીરો જુઓ. પોરબંદર થોડા જ વરસાદમાં ડૂબી ગયું. સ્થાનિકો હેરાન થયા, પરેશાન થયા અને પછી પાલિકાના અધિકારીઓની ઊંઘ ઉડી અને તાબડતોડ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી. પરંતુ સવાલ એ છે કે આ કામગીરી પહેલા કેમ ન કરવામાં આવી? હવે જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ કામગીરી કેમ કરવામાં આવી રહી છે? શું ચોમાસું આવશે તેવી ખબર પાલિકાના અધિકારીઓને ન હતી? TV9ના અહેવાલ બાદ પાલિકાના કર્મચારીઓ ધંધે લાગ્યા. ગુજરાતીમાં કહેવત છે કે પૂર આવ્યા પછી પાળ બાંધવામાં આવે છે, પરંતુ આ જ નગરપાલિકા છે એ આજે આ જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ કરી રહી છે. કારણ કે હવે આજે મોસમનો પહેલો વરસાદ આવી ગયો, ત્યાર પછી પ્રી મોન્સૂનની કામગીરીની શરૂઆત કરી. શહેરમાં મોટા ભાગના જે વિસ્તારો હતા તે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને બાદ પાલિકાની આંખ ખુલી અને TV9ની જે ટીમ છે તે પાલિકાની પોલ ચતી કરવામાં અગ્રેસર રહી છે. અને અત્યારે જે નગીનદાસ મોદી પ્લોટ વિસ્તાર છે ત્યાં આપે જે જોયું તે રીતે JCBની મદદ લઈ અને કચરાના ગંજ ઉપાડવામાં આવી રહ્યા છે. લોકોના આરોગ્ય ઉપર મોટો ખતરો
જોવામાં આવી રહ્યો છે। અહીં કોઈ પણ પ્રકારની કામગીરી નથી થતી। અહીંયા દેખાય છે કે જે ભૂગર્ભ ગટરના જે કનેક્શનો જાય છે તે કોઈ પણ પ્રકારની સફાઈ નથી થઈ। હવે અત્યારે જ્યારે આપણી ટીમ અહીંયા પહોંચી છે ત્યારે આ લોકો નગરપાલિકાના સફાઈ કામદારો અહીંયા સફાઈના કામે લાગી ગયા છે। સ્થાનિકોનો દાવો છે કે તેઓએ પાલિકાને અનેક વખત રજૂઆત કરી છે, છતાં પાલિકાના અધિકારીઓ કોઈ કામગીરી કરતા નથી, જેના કારણે થોડા જ વરસાદમાં તેઓની હાલત કફોડી થઈ જાય છે। અત્યારે આ ટ્રેક્ટર ત્રીજું ભરાઈને જાય છે, પાછું ચોથું ટ્રેક્ટર આવે છે। આ દર વર્ષની આ છે ને કાણ અમારે ઊભી છે। હાલો મારે તમે ઘરે એટલું કમર પાણી ભરેલું છે, જોશ ને આમાં કઈ રીતે આમાં બીમારી। તમે આ બાબતે ક્યારેક કોઈને રજૂઆત કરી છે? રજૂઆત ઘણી વાર કરીએ છીએ। જોકે માત્ર પોરબંદરની જ આવી હાલત નથી, રાજ્યના અનેક શહેરોમાં આવી જ હાલત છે। હજુ જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ પાલિકા અને મહાનગરપાલિકાઓની પોલ ખુલશે, કારણ કે પ્રી મોન્સૂનના નામે માત્ર વાતો કરવામાં આવે છે, કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે લોકોને પરેશાની ભોગવવાનો વારો આવે છે। પોરબંદરથી હિતેશ ટકરાર સાથે બ્યુરો રિપોર્ટ TV9।